વૃદ્ધ માતા પિતાની વ્યથા અને ભગવાનની કૃપા. મિત્રો, કહેવાય છે કે દુનિયામાં સૌથી મોટું તીર્થ માતા પિતાના ચરણમાં હોય છે, પરંતુ જ્યારે એ જ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાનોનો સહારો ન મળે ત્યારે તેમનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાતું નથી. આજે હું તમને એક એવી ભક્તિની પ્રેરિત કથા સંભળાવવા જઈ રહી છું, જે માત્ર આંખોમાં આંસુ જ નહીં લાવે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ પણ મજબૂત કરશે. આ કથા આપણને શીખવે છે કે ભગવાન કદાચ મોડા આવે, પરંતુ પોતાના સાચા ભક્તોને ક્યારેય એકલા છોડતો નથી. ચાલો શરૂ કરીએ. ગુજરાતના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. પતિનું નામ હરિભાઈ અને પત્નીનું નામ કાંતાબા. તેમના જીવન ખૂબ સાદું હતું. નાનું કાચું ઘર, આંગણામાં તુલસીનો છોડ, ઘરની બાજુમાં એક જૂનું લીમડાનું ઝાડ અને ઘરના ખૂણામાં ભગવાનનું નાનું મંદિર. દરરોજ સવારે 4 વાગે કાંતાબા ઉઠી જતા. સૌથી પહેલાં ઘરમાં ગંગાજળનો છંટકાવ કરતા, પછી સ્નાન કરી અને ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવતા. તેમના ઓઠ પર હંમેશા ભગવાનનું નામ રહેતું. હરિભાઈ પણ રોજ સૂર્યોદય પહેલાં ઉઠીને મંદિરે જતા. તેમનું આખું જીવન મહેનત કરીને ખેતી કરી હતી. તેમની પાસે વધારે સંપત્તિ નહોતી, પરંતુ સંતોષ ઘણો હતો. બંનેને એક જ દીકરો હતો, રાકેશ. રાકેશ તેમનું સર્વસ્વ હતું. તેના માટે હરિભાઈએ પોતાનું ખેતર પણ ગીરવે મૂકી દીધું હતું, જેથી દીકરો ભણી શકે. કાંતાબાએ પોતાના લગ્નના સોનાના કંગણ પણ વેચી નાખ્યા, પરંતુ ક્યારેય દીકરાને આ વાતનો અહેસાસ થવા દીધો નહીં. એક દિવસ કાંતાબાએ હરિભાઈને કહ્યું, જુઓ ને, આપણો દીકરો મોટો માણસ બનશે ત્યારે આપણે બધું દુઃખ દૂર થઈ જશે. હરિભાઈ હસ્યા અને બોલ્યા, મારે તો એટલું જ જોઈએ કે આપણો દીકરો સારો માણસ બને. સમય આગળ વધ્યો. રાકેશે અભ્યાસ પૂરો કર્યો. તેને શહેરમાં સારી નોકરી મળી. ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને ગામમાં પ્રસાદ વેચ્યો. હરિભાઈએ ભગવાન સામે માથું ટેક્યું અને કહ્યું, હે પ્રભુ, આજે મારી મહેનત સફળ થઈ. થોડા વર્ષ પછી રાકેશના લગ્ન થયા. શરૂઆતમાં બધું બરાબર હતું. રાકેશ દર મહિને ગામમાં આવતો, માતા પિતાને ભેટ આપતો, તેમની સાથે હસતો, વાતો કરતો. પરંતુ ધીમે ધીમે શહેરનું જીવન બદલાઈ ગયું. પૈસા વધતો ગયો અને સાથે બદલાતો ગયો રાકેશનો સ્વભાવ. હવે તે ગામમાં આવવાનું ઓછું કરતો. માતા પિતાનો ફોન પણ ક્યારેય જ ઉપાડતો. કાંતાબા રોજ સાંજે ઘરના દરવાજા પાસે બેસી રહેતા અને રસ્તા તરફ જોતા. દરેક પસાર થતી બસમાં તેમને લાગતું કે કદાચ આજે મારો દીકરો આવશે, પણ બસ આગળ વધી જતી અને કાંતાબાની આંખોમાં ફરી નિરાશા છવાઈ જતી. એક સાંજે હરિભાઈ ધીમે અવાજે કહ્યું, કાંતા, બહુ રાહ ના જો, શહેરમાં કામ હશે. કાંતાબાએ સ્મિત કરવાનો તો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની આંખોમાં ભરાયેલા આંસુ બધું કહી રહ્યા હતા. તે રાત્રે બંનેએ ભગવાન સામે દીવો પ્રગટાવ્યો. કાંતાબાએ હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, અમને કાંઈ નથી જોઈએ, બસ અમારો દીકરો હંમેશા ખુશ રહે. તેમને ખબર નહોતી કે સમય હવે એવી પરીક્ષા લેવા જઈ રહ્યો છે જે તેમના આખા જીવન બદલી નાખશે. સમય માણસને ઘણું બધું શીખવે છે, પરંતુ ક્યારેક સમય એવો પણ આવે છે જ્યારે માણસ પોતાના જીવનમાં કરેલા સૌથી મોટા ઉપકારને પણ ભૂલી જાય છે. હરિભાઈ અને કાંતાબેનને હજુ પણ વિશ્વાસ હતો કે પોતાનો દીકરો એક દિવસ જરૂર પાછો ફરશે, પરંતુ તેમને ખબર નહોતી
કે તેમની જિંદગીનો સૌથી કઠિન દિવસ હવે ખૂબ નજીક હતો. એક દિવસ સવારે ગામના પોસ્ટમેને એક ચિઠ્ઠી લઈને આવ્યા. રાકેશે લખ્યું હતું કે હવે તે શહેરમાં પોતાનું નવું ઘર ખરીદી ચૂક્યો છે અને માતા પિતાને પણ પોતાની સાથે રાખવા માગે છે. કાંતાબાને ખુશીનો પાર રહ્યો નહીં. તેમણે તરત ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવ્યો. હે ઠાકોરજી, મારી પ્રાર્થના સાંભળી લીધી. હરિભાઈ પણ ખુશ હતા. તેમણે પડોશીઓમાં મીઠાઈ વહેંચી. બધા ગામવાસીઓને કહ્યું, જુઓ, મહેનત અને સારા સંસ્કાર ક્યારેય વ્યર્થ જતા નથી. થોડા દિવસમાં બંને શહેર પહોંચી ગયા. શહેરનું મોટું મકાન, ચમકતી કાર, આધુનિક જીવન, આ બધું જ પોતાના માટે નવું હતું. શરૂઆતના થોડા દિવસ ખૂબ સારા ગયા. રાકેશ હવે તેમની સાથે પ્રેમથી વાતો કરતો, પણ તેની પત્ની નિશા અંદરથી ખુશ નહોતી. તેને લાગતું હતું કે વૃદ્ધ માતા પિતાના કારણે તેમની સ્વતંત્રતા ઘટી ગઈ છે. ધીમે ધીમે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું. એક દિવસ કાંતાબાએ પ્રેમથી પૂછ્યું, વહુ, આજે હું રસોઈ બનાવી લઉં? નિશાએ ઠંડા અવાજમાં જવાબ આપ્યો, ના, તમારી રીતનું ખાવાનું અહીં કોઈને પસંદ નથી. કાંતાબા ચૂપ રહી ગયા. બીજા દિવસે હરિભાઈએ બગીચાના છોડમાં પાણી આપ્યું. નિશા ગુસ્સે થઈ ગઈ. માળીનું કામ છે, તમે શા માટે હાથ લગાડ્યો? હરિભાઈએ શાંતિથી કહ્યું, દીકરી, મને તો ફક્ત છોડ સુકાઈ ન જાય એટલા માટે. પણ વાત ત્યાં પૂરી થઈ નહીં. દરરોજ કોઈને કોઈ નાની નાની વાતોને લઈને ટિપ્પણીઓ થવા લાગી. કાંતાબા બધું ભગવાનને સોંપીને સહન કરતા. રાત્રે બંને પોતાના રૂમમાં બેસીને ધીમા અવાજે ભજન ગાતા. રઘુપતિ રાઘવ રાજા રામ. હરિભાઈએ કહ્યું, કાંતા, યાદ છે ને, જ્યારે રાકેશ નાનો હતો ત્યારે તું તે ગોદમાં બેસાડીને આ જ ભજન ગાતી? કાંતાબાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. હા, અને એ મારા ખોળામાં જ ઊંઘી જતું. સમય જતાં નિશાએ રાકેશના મનમાં પણ ધીમે ધીમે ઝેર ભરવાનું શરૂ કર્યું. તમારા માતા પિતાને ગામમાં જ રહેવું જોયું હતું. ઘરમાં મહેમાનો આવે ત્યારે મને શરમ લાગે છે. આપણે પણ આપણું જીવન જીવવાનું છે. શરૂઆતમાં રાકેશ ચૂપ રહેતો, પણ રોજ રોજ એક જ વાત સાંભળીને તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. હવે તે પણ માતા પિતાને ઓછું બોલતો. તે દિવસે કાંતાબાને તાવ આવ્યો. તેમ છતાં તેઓ રસોડામાં કામ કરવા ઊભા થઈ ગયા. નિશાએ કહ્યું, કંઈ જરૂર નથી, તમે આરામ કરો, પણ પછી અમારા કામમાં દખલ પણ ન કરશો. આ શબ્દે કાંતાબાનું હૃદય તોડી નાખ્યું. એ રાત્રે તેમણે ભગવાન સામે માથું ટેકીને કહ્યું, હે પ્રભુ, જો આ પણ તમારી પરીક્ષા છે તો અમને પણ ધીરજ આપજો. અમારા દીકરાના મનમાં અમારા માટે પ્રેમ જગાડજો. થોડા દિવસ પછી રાકેશનો જન્મદિવસ આવ્યો. કાંતાબાએ પોતાના હાથેથી નાની શાલ સીવીને તૈયાર કર્યું. હરિભાઈએ પોતાના વર્ષો જૂની બચતમાંથી એક નાની ઘડિયાળ ખરીદી. સાંજે જ્યારે બંનેએ પ્રેમથી ભેટ આપી ત્યારે રાકેશે માત્ર એટલું જ કહ્યું, આ બધું કરવાની શી જરૂર હતી? નિશા હસીને બોલી, આવા જૂના જમાનાની ભેટો હવે કોણ વાપરે? સાંભળીને હરિભાઈએ શાલ પાછો હાથમાં લઈ લીધો. તેમના ઓઠમાં સ્મિત હતું, પણ આંખોમાં દુઃખ છલકાતું હતું. તે જ રાત્રે નિશાએ રાકેશને કહ્યું, આ રીતે હવે નહીં ચાલે. અથવા તો તેઓ રહેશે અથવા આપણે શાંતિથી રહીશું. રાકેશે આખી રાત ઊંઘી શક્યો નહીં. એક તરફ માતા પિતાનો પ્રેમ અને બીજી તરફ પત્નીનું દબાણ. સવાર પડતા તેણે એક એવો નિર્ણય લીધો કે તેના આખા જીવનનો મોટો પસ્તાવો બનવાનો હતો. મિત્રો, કહેવાય છે કે જ્યારે પોતાના જ સાથ છોડી દે છે ત્યારે ભગવાન કોઈના કોઈ રૂપમાં સાથ આપવા જરૂર આવે છે, પરંતુ એ પહેલાં ભગવાન
પોતાના ભક્તોની સહનશક્તિની કસોટી જરૂર લેશે. બીજા દિવસે સવારે આખા ઘરમાં અજીબ શાંતિ હતી. કોઈ સાથે વાત કરતું નહોતું. હરિભાઈએ ભગવાનની નાની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો. કાંતાબા ધીમા અવાજે બોલ્યા, હે પ્રભુ, આજે મન બહુ ગભરાઈ રહ્યું છે, પરંતુ તમારા હાથમાં છે. થોડીવાર પછી રાકેશ તેમના રૂમમાં આવ્યો. તેની આંખો નીચી હતી. તે માતા પિતા સામે જોઈ પણ શકતો નહોતો. કંપતા અવાજે તેણે કહ્યું, બાપુજી, મા, મને માફ કરી દો. હવે તમે ગામમાં પાછા જાઓ તો સારું. અહીં હવે તમારા માટે રહેવું મુશ્કેલ છે. આ શબ્દ સાંભળત જ કાંતાબાના હાથમાંથી માળા નીચે પડી ગઈ. હરિભાઈ થોડો સમય મૌન રહ્યા. પછી ધીમેથી ઊભા થયા. તેમણે રાકેશના ખભા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, જો આ નિર્ણય તને સુખ આપે છે તો અમને કોઈ ફરિયાદ નથી. રાકેશની આંખોમાં પાણી આવી ગયું, પણ તે કાંઈ બોલ્યો નહીં. કાંતાબાએ છેલ્લી વાર આખા ઘરને જોયું. તે ઘર જ્યાં રહેવાના તેમણે કેટલાય સપના જોયા હતા. તેમણે ભગવાનની નાની મૂર્તિ કપડામાં વીંટોળીને પોતાની થેલીમાં મૂકી. હરિભાઈએ માત્ર 2 જોડી કપડાં લીધા અને બંને શાંતિથી ઘરની બહાર નીકળી ગયા. ના તો કોઈ ઝઘડો, ના કોઈ ફરિયાદ, માત્ર ભગવાનનું નામ. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. બંને ધીમે ધીમે રસ્તા ઉપર ચાલતા રહ્યા. કાંતાબાના પગ કાપતા હતા. હરિભાઈએ પોતાનો કપો તેમનો ટેકો આપવા આગળ કર્યો. શહેરના લોકો પોતાની દોડધામમાં વ્યસ્ત હતા. કોઈએ તેમની તરફ જોયું પણ નહીં. સાંજ પડતા તેઓ શહેરની બહાર આવેલા એક પ્રાચીન મંદિરે પહોંચ્યા. મંદિર ખૂબ જૂનું હતું. આસપાસ મોટા વડના ઝાડ હતા. મંદિરના પૂજારીનું નામ હતું શાસ્ત્રીજી. શાસ્ત્રીજીએ બંનેને જોયા. ભીના કપડાં, થાકેલો ચહેરો અને આંખોમાં છુપાયેલું દુઃખ. તેમણે પ્રેમથી પૂછ્યું, ભાઈ, તમે ક્યાંથી આવ્યા? હરિભાઈએ માત્ર એટલું જ કહ્યું, ભગવાનના ઘરે આવ્યા છીએ. શાસ્ત્રીજી બધું સમજી ગયા. તેમણે મંદિરના ઓટલા ઉપર રહેવાની વ્યવસ્થા કરી. રાત્રે ગરમ ખીચડી ખવડાવી. કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, આજે સમજાયું કે ભગવાન માણસના રૂપમાં પણ મળે છે. બીજા દિવસેથી બંનેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. હરિભાઈ સવારે આખું મંદિર સાફ કરતા, આંગણા વાળતા, દીવા માટે ઘી તૈયાર કરતા. કાંતાબા ભગવાન માટે ફૂલની માળા ગૂંથતા, પ્રસાદ બનાવવામાં મદદ કરતા. બંને કોઈ પાસેથી પૈસા માગતા નહીં. તેમને જે પ્રસાદ મળતો એમ જ સંતોષ માનતા. દરરોજ સાંજે આરતી સમયે કાંતાબાનો અવાજ આખા મંદિરમાં ગુંજતો. તેમના ભજન એવા ભાવ હતો કે લોકોની આંખો ભીની થઈ જતી. ધીમે ધીમે લોકો તેમને ઓળખવા લાગ્યા. ગામના લોકો કહેતા, આ વૃદ્ધ દંપતીમાં કોઈ અલગ જ તેજ છે. એક દિવસ એક નાની બાળકી મંદિરમાં રડતી આવી. તેની માતા બીમાર હતી. ડૉક્ટરે મોટી રકમ માગી હતી. બાળકી ભગવાન સામે ઊભી રહીને રડવા લાગી. કાંતાબાએ તેની પાસે ગયા. તેમણે બાળકીના માથા પર હાથ ફેર્યો અને કહ્યું, દીકરી, ભગવાન પર વિશ્વાસ રાખ. પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. પછી કાંતાબાએ પોતાના થેલીમાંથી એક નાનકડી કપડાની પોટલી કાઢી. તેમાંથી તેમને લગ્ન સમયની બચેલી એકમાત્ર ચાંદીની વીંટી હતી. તેમણે શાસ્ત્રીજીને આપી. આ વેચીને આ દીકરીની માતાની સારવાર કરાવો. શાસ્ત્રીજી ચોંકી ગયા. માતા, આ તો તમારી છેલ્લી નિશાની છે. કાંતાબા હસ્યા. મારા માટે સૌથી મોટી નિશાની તો ભગવાનનું નામ છે. આ ઘટના આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, પોતે દુઃખમાં હોવા છતાં બીજા માટે જીવવું આ જ સાચી ભક્તિ છે. એ જ રાત્રે હરિભાઈ અને કાંતાબા ભગવાન સામે બેઠા હતા. કાંતાબાએ આંખો બંધ કરીને પ્રાર્થના કરી,
હે પ્રભુ, અમને કાંઈ આપશો નહીં, બસ અમારા દીકરાને હંમેશા સુખી રાખજો. તેના ઘરમાં ક્યારેય દુઃખ ન આવે. હરિભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, કાંતા, તેણે આપણને ઘરેથી કાઢી મૂક્યા, છતાં તું એના માટે જ પ્રાર્થના કરે છે? કાંતાબા હળવું સ્મિત કરીને બોલ્યા, મા બાપનું હૃદય ક્યારે સંતાન માટે ખરાબ વિચારી શકતું નથી. આ શબ્દ જાણે આખા મંદિરમાં ગુંજી ઉઠ્યું. શાસ્ત્રીજી દૂર ઊભા બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેમને મનમાં કહ્યું, હે ભગવાન, આવા ભક્તોની પરીક્ષા હવે બહુ લાંબી ન લેશું. પરંતુ એ સમયે શહેરમાં કંઈક એવું જ બનવાનું શરૂ થયું જે રાકેશનું આખું જીવન બદલી નાખશે. તેની નોકરી જોખમમાં આવી ગઈ. ઘરમાં સતત ઝઘડા થવા લાગ્યા અને એક એવી ઘટના બની જેના પછી તેને પોતાના માતા પિતાની યાદ દરેક ક્ષણે સતાવવા લાગી. મિત્રો, ભગવાનનો ન્યાય હંમેશા શાંત હોય છે. તેઓ કોઈને સજા આપવા ઉતાવળ કરતા નથી, પરંતુ જ્યારે માણસ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવે છે ત્યારે તેને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ સમજાય છે. મંદિરમાં હરિભાઈ અને કાંતાબાનું જીવન હવે ભગવાનની સેવામાં જ પસાર થતું હતું. સવારે મંદિરની સફાઈ, બપોરે પ્રસાદ સેવા, સાંજે આરતી, રાત્રે ભજન. તેમના ચહેરા પર ગરીબી હતી, પણ મનમાં અદ્ભુત શાંતિ હતી. બીજી તરફ શહેરમાં રાકેશનું જીવન ધીમે ધીમે તૂટી રહ્યું હતું. જે કંપનીમાંથી તે વર્ષોથી કામ કરી રહ્યો હતો ત્યાં અચાનક સટણી શરૂ થઈ. એક દિવસ મેનેજરે તેને બોલાવ્યો. રાકેશ, કંપનીને નુકસાન થયું છે. અમારે ઘણા કર્મચારીઓને છોડવા પડશે. મને દુઃખ સાથે કહેવું પડશે કે તું પણ એમાં સામેલ છે. રાકેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરની લોન, કારની EMI અને રોજિંદા ખર્ચ, આ બધું તેની આંખોની સામે ફરી વળ્યું. ઘરે પહોંચ્યો તો નિશા ગુસ્સામાં હતી. હવે શું કરવું? મેં તો કહ્યું હતું કે પૈસા બચાવો. ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા. જે ઘરમાં હાસ્ય ગૂંજતું હતું ત્યાં તો મૌન અને તણાવ હતો. રાત્રે રાકેશને ઊંઘ આવતી નહોતી. તે વારંવાર પોતાના માતા પિતાનો ચહેરો યાદ આવવા લાગ્યો. માતાનો પ્રેમ, પિતાની મહેનત અને પોતે બોલેલા કઠોર શબ્દ તેના હૃદયની અંદરથી કચડી રહ્યા હતા. એક રાત્રે રાકેશને એક સપનું આવ્યું. તેણે જોયું નાનું કાચું ઘર, આંગણામાં તુલસી અને તેની મા તેને બાળપણમાં ખવડાવી રહી છે. પછી અચાનક દ્રશ્ય બદલાયું. તે જ વરસાદમાં ભીના કપડાં સાથે રસ્તા પર ચાલી રહી હતી. તે પાછળથી બૂમ પાડી રહ્યો હતો, માં, રોકાઈ જાઓ. પણ કાંતાબા પાછળ વળીને જોયા વગર ચાલતા રહ્યા. રાકેશ ગભરાઈને ઊંઘમાંથી જાગી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પહેલીવાર ભગવાન સામે ઊભો રહ્યો. હે ભગવાન, જો મારા માતા પિતા જીવતા હોય તો મને એકવાર તેમને મળવાની તક આપો. બીજા દિવસે સવારે રાકેશ પોતાના જૂના ગામ ગયો. પણ ત્યાં ખબર પડી કે હરિભાઈ અને કાંતાબા ઘણા મહિનાથી ગામમાં આવ્યા જ નહોતા. પડોશીએ કહ્યું, બેટા, અમે સાંભળ્યું છે કે તેઓ શહેરની બહારના એક જૂના મંદિરમાં સેવા કરે છે. રાકેશે એક ક્ષણ પણ બગાડ્યો નહીં. તે સીધો મંદિર તરફ દોડી ગયો. મંદિરના દરવાજા પાસે પહોંચતા જ આરતી શરૂ થઈ ગઈ. ઘંટનો અવાજ વચ્ચે એક ઓળખીતો અવાજ સંભળાયો, જય જગદીશ હરે. આ તો તેની માનો અવાજ હતો. રાકેશના પગ ધ્રુજવા લાગ્યા. તે અંદર ગયો. કાંતાબા ભગવાનની સામે આંખો બંધ કરીને ભજન ગાઈ રહ્યા હતા. હરિભાઈ દીવા ગોઠવી રહ્યા હતા. બંનેના ચહેરા પર ગરીબી હતી, પણ મનમાં અજોડ શાંતિ હતી. રાકેશ હવે પોતાને રોકી શક્યો નહીં. તે દોડીને પોતાના માતા પિતાના ચરણમાં પડી ગયો. માં, બાપુજી, મને માફ કરી દો. આખું મંદિર નિઃશબ્દ થઈ ગયું. કાંતાબાએ
ધીમેથી આંખો ખોલી. પોતાના દીકરાને જોઈને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કાપતા હાથેથી તેના માથા ઉપર હાથ મૂક્યો. બેટા, ઊભો થા. રાકેશ રડતા રડતા બોલ્યો, મેં બહુ મોટું પાપ કર્યું છે અને તમે મારા માટે બધું જ ગુમાવ્યું અને મેં તમને જ ઘરેથી કાઢી મૂક્યા. હરિભાઈએ દીકરાના ગળે લગાવી લીધો. બેટા, ભગવાનના દરબારમાં મોડું થાય છે, અંધારું નથી થતું. આજે તને પોતાની ભૂલ સમજાઈ ગઈ, એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. નિશા પણ થોડા સમય પછી મંદિરે પહોંચી. તે પણ કાંતાબાના ચરણમાં પડી ગઈ. માં, મને માફ કરી દો. કાંતાબાએ તેને પણ દીકરીની જેમ ઊભી કરી. દીકરી, ક્ષમા કરતાં કોઈ મોટું દાન નથી. આ બધું જોઈને મંદિરના પૂજારીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, આજે મેં ભગવાનનો સૌથી મોટો ચમત્કાર જોયો. પથ્થરની મૂર્તિ બોલી નથી, આકાશમાંથી પ્રકાશ ઉતર્યો નથી, પરંતુ એક દીકરાના હૃદયમાં પસ્તાવો જાગ્યો અને એક પરિવાર ફરી એક થયો. આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? રાકેશે માતા પિતાને પ્રેમથી ફરી પોતાના ઘરે લઈ જવાની વિનંતી કરી. હરિભાઈએ કહ્યું, અમે આવીશું, પણ એક શરતે. આ ઘરમાં હવે દરરોજ ભગવાનનું નામ લેવાશે અને કોઈ પણ વૃદ્ધ માણસનું અપમાન નહીં થાય. રાકેશે તરત હા પાડી. થોડા મહિનાઓ પછી રાકેશને નવી નોકરી મળી. આ વખતે પગાર ભલે થોડો ઓછો હતો, પણ મનમાં શાંતિ હતી. ઘરમાં દરરોજ સાંજે આરતી થવા લાગી. પુત્રો દાદી પાસે ભજન શીખવા લાગ્યા. નિશા પોતાના હાથેથી સાસુ સસરાને ભોજન પીરસતી અને હરિભાઈ દરરોજ ભગવાનનો આભાર માનતા. મિત્રો, ભગવાનનો સૌથી મોટો ચમત્કાર સોનું વસાવવું નથી, પરંતુ માણસના હૃદયમાં પ્રેમ, દયા, પસ્તાવો અને ક્ષમા જગાડવી છે. જે માણસના ઘરમાં માતા પિતાના આશીર્વાદ હોય છે, તે ઘરમાં ભગવાન પોતે નિવાસ કરે છે. યાદ રાખજો, ધન ફરી મળી શકે છે, ઘર ફરી બની શકે છે, પણ માતા પિતાનો પ્રેમ ફરી ક્યારેય મળતો નથી. તેથી તેઓ જીવતા હોય ત્યાં સુધી તેમનો આદર કરો, તેમની સેવા કરો અને તેમના આશીર્વાદને જીવનનું સૌથી મોટું ધન માનો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.